ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા અને શાસક મહાનગરપાલિકામાં ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 16 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. પણ સવાલ એ છે કે રાજ્યની 4000 જેટલી ગ્રામ પંચાયતોની મુદત પૂરી થઈ ગઈ છે, પણ ચૂંટણી હજુ બાકી છે. તો એ ચૂંટણીની જાહેરાત કેમ નથી કરવામાં આવી? જ્યારે આ સવાલ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીકૃષ્ણને પત્રકારે પૂછ્યું હતું, તેમને કેવો જવાબ આવ્યો સાંભળો તમે. નમસ્કાર મિત્રો. ગ્રામ પંચાયતોની ઇલેક્શન્સ ડ્યુ છે. કેટલા ગ્રામ પંચાયતો? લગભગ 4000 જેટલા ગ્રામ પંચાયતોની ડ્યુ છે, પરંતુ એને જે 27% જે ઓબીસી કમિશનની જે ભલામણ જે ગવર્મેન્ટની નિર્ણય છે એના માટે રિઝર્વેશન કરવાનું છે એ અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. એટલે એનું પ્રક્રિયા પૂરું થાય તુરંત એને પણ કરવામાં આવશે. પછી એવા કેટલા ગ્રામ પંચાયતો છે કે જે નવી અર્બન બોડીઝ હમણાં મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં તબદીલ થઈ? નવી મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં જે બ્રોડ થયા અને એમાં ગામડા ગયા, એવા કેટલા ગામડા ગ્રામીણ વિસ્તાર જે અત્યારે અમે ગ્રામસભાના ઇલેક્શનની વાત તો નથી, જે કેટલા ગ્રામ પંચાયત નજદીકની શહેરમાં બિલ્ડ થઈ ગયા એ આંકડા તમને પંચાયત અને શહેરી વિકાસ વખત મળે છે. અહીંયા આટલું કહી શકું છું કે નડિયાદની ખેડા જિલ્લામાં જે આણંદમાં વલ્લભ વિદ્યાનગર અને બીજું એક કરમસદ એમાં કોર્પોરેશનમાં બેલ થઈ ગયા, એટલે બે એનું અસ્તિત્વ નથી, એટલે બેમાં ત્યાં ઇલેક્શન કરવાનું નથી. હવે જે ભર્યા નથી, જે સ્મોલ ટાઉન કોર્પોરેશનમાં ગયા નથી, એવી કેટલી નગરપાલિકાઓ જેની તમે ઇલેક્શન નથી કરતા? ઓકે, તમને આપીશ જે ડ્યુ છે. હા આપીશ. પ્રશ્ન સમજી ગયા ને? હા. કારણ કે આપણી ડ્યુ તો લગભગ 78 પાલિકા હતી. એમાં ડિઝોલ્વ થયેલા નગરપાલિકા છે 5 હતી: મોરબી, બોરસદ, સોજિત્રા, બોટાદ, વાંકનેર. એક સેકન્ડ સર, રિપીટ કરો. મોરબી, બોટાદ, બોરસદ, સોજિત્રા, વાંકાનેર. એ પૈકી બોરસદ અને સોજિત્રામાં સરકાર તરફથી જે રિઝર્વેશનની જે ઓબીસી કમિશન પ્રમાણે ભલામણ પ્રમાણે જે સરકાર નિર્ણય કર્યો એટલે રિઝર્વેશન હજુ નક્કી થઈ નથી. ઓકે, એના માટે આ બે બાકી છે. અને સોજિત્રા, મોરબી જે આપણે ખબર છે એ પણ કોર્પોરેશન થયો. બોટાદ અને વાંકનેર લેવાઈ ગયા, યાદીમાં છે. પછી નવા નગરપાલિકા 3 થયેલા છે: નખત્રાણા, વઘોડિયા અને ટંકારા. ઓકે, નખત્રાણા વઘોડિયાનું જે સીમાંકન કાર્યવાહી અત્યારે ચાલુ છે કે અમે કોશિશ કર્યો, પરંતુ લોકો તરફથી એટલે જે પોલિટિકલ પાર્ટી રજૂઆત એવી છે, તમે આટલું ઉતાવળ નથી કરતા, થોડું શાંતિથી અમને સાંભળો. એટલે ના નખત્રાણા, વઘોડિયા 3 નવા છે. એ પૈકી નખત્રાણા અને વઘોડિયામાં સીમાંકન માટે અમારી કક્ષાએ છે, કાર્યવાહી ચાલુ છે, અને સીમાંકન કાર્યવાહી પૂરું થાય અને અમે ચૂંટણી કરવાનું છે. પછી ટંકારા છે. ટંકારામાં શું થયું, પહેલાં મ્યુનિસિપાલિટી થઈ, પછી એમાં કંઈક ગામનું કંઈક કલ્યાણપુર કંઈક ગામ યાદ નથી, ગામનું કંઈ આમાં એડ કરવામાં કે ડિલીટ કરવામાં ફેરફાર થયો. એટલે પછી સરકાર તરફથી જે સીટો નક્કી કરવાનું અને પછી રિઝર્વેશન સીટો નક્કી કરવાનું આવવાનું બાકી છે. એ આવી જાય તો એનું પણ અમે સીમાંકન બાકી, આ જે વઘોડિયા અને નખત્રાણાનું બાકી છે એની સાથે ટંકારાનું પણ લઈ જઈશું. પછી એક એવો પ્રશ્ન હતો કે કેટલી પાલિકાઓ વધી અને કેટલી સીટ વધી? પાલિકાઓનો એરિયા કેટલો નવો વધ્યો? તમે ચૂંટણી હેઠળ 66 પાલિકા જે લઈ રહ્યા છો, હજુ બાકી છે. નગરપાલિકામાં નવો વિસ્તાર એડ કરી રહ્યા છો. હજુ એમાં હજુ એક કેટેગરી બાકી છે મારા કહેવાનું. એક ડિઝોલ્વનો વાત થઈ ગયો, નવાની વાત થઈ ગયો. હવે બીજા જે ડિઝોલ્વ થયું નથી અને પછી નવા નથી, પરંતુ ત્યાં ઇલેક્શન ના થવાના કારણે એવા છે. એમાં કરમસદ અને વલ્લભ વિદ્યાનગર મેં કીધું આપનું આણંદ શહેરમાં બિલ્ડ થઈ ગઈ, એટલે એનું અસ્તિત્વ નથી. હવે થરાદ, ધનેરા, વિજાપુર, ઈડર એ 4માં હદની વિસ્તારનું ફેરફાર થયો. એના કારણે થરાદ, ધનેરા, વિજાપુર, ઈડર એના હદ ફેરફાર થવાથી સીમાંકનનો પ્રશ્ન છે. સરકાર કક્ષેથી જે શું અસર પડે છે સીટો ઉપર બધા કરીને આપે તો પછી હવે એ પ્રમાણે કરીશું. એક લાસ્ટ ક્વેશ્ચન સર, કે સીટો 66 નગરપાલિકામાં 66 જે નગરપાલિકાઓ છે એમાં સીટો ડ્યુ હતું, આપણું ડ્યુ હતું 5 વર્ષ, 7 વર્ષ, 6, 6.5 વર્ષથી
સાડા ના. 6 વર્ષ પહેલા જ્યારે પરમાર સાહેબ તમે સમજતા હતો 6.5 વર્ષ પહેલા જ્યારે આપણે ઇલેક્શન કરી એના કરતા આ 66 માં જેવી રીતે સીટો વધી છે કે એ જ સીટો ઉપર આપણે ઇલેક્શન કરીએ છીએ નહીં જો સીટો કેવી રીતે વધે નથી વધી. સીમાંક જે રિઝર્વેશન થયું ને ઝવેરી કમિશનના ભલામણ પર સરકારે 10%ના બદલે 27% કર્યો હા તો બાકી એસસી એસટી રિઝર્વેશન એટલે નહીં કહું છું ના, ના. 10% હતું ત્યારે કેટલી જ સીટો રિઝર્વ હતી અને 26% એ કેટલી સીટો સીટો અમે અહીંયાથી ફેરફાર કરતા નથી સરકાર સીટ નક્કી કરીને જે એના માટે સીટો કેવી રીતે નક્કી કરવાનું નગરપાલિકા માટે જિલ્લા પંચાયત માટે વગેરે માટે વસ્તીના આધારે એ લોકો કરવાનું છે કોર્પોરેશન માટે સરકાર જે નક્કી કરે એ પ્રમાણે પણ નગરપાલિકા અન્ય લોકલ સ્થાનિક સંસ્થાઓ માટે એક રૂલ છે સરકારમાં એક્ટમાં એ પ્રમાણે જે 4 લાખ સુધી આટલા હોય તો આટલા મેમ્બર પછી 4 લાખ પછી એક દરેક લાખ માટે એક ફોર્મ્યુલા છે એ પ્રમાણે સરકાર કરશે સર ઇલેક્શન મતગણતરીની સિસ્ટમ સમજાવો પહેલું કોનું વિજેતા જાહેર થશે રિઝર્વેશન કેટેગરીનો જાહેર થશે કે પછી સામાન્ય જાહેર થશે મતગણતરીનું જ્યારે ઇલેક્શન પૂરું થાય નહીં, નહીં, ને અત્યારે જ કહો તમે આ રિઝર્વેશન ફર્સ્ટ ટાઈમ આવ્યું આ સ્ટેટમાં ફર્સ્ટ ટાઈમ ઇન્ક્લુડ થઈ રહ્યું છે તો તમે અત્યારે સમજાવો સમય તમે કઈ બદલી દેવાના છો તો શાના માટે નહીં, સમય બદલો નથી હા તો અત્યારે સમજાવો સમય છે 9 વાગે શરૂ થશે બરાબર છે આ નહીં ફર્સ્ટ ટાઈમ એપ્લાય થઈ રહ્યું છે ના, ના. આટલા બ્રોડર લાઈનમાં ફર્સ્ટ ટાઈમ 27% ફર્સ્ટ ટાઈમ એપ્લાય થઈ રહ્યું છે 10% હતું ને એમાં કોઈ ચેન્જ નથી કોઈ ચેન્જ નથી મતગણતરીનો સમય 9 વાગ્યાથી શરૂ થાય છે ભૂતકાળમાં રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે આ વિસ્તારોમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ થયો છે મનપા અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સાથે જ કઠલાલ કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી પણ યોજાશે બોટાદ વાંકાનેર નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીની પણ જાહેરાત થઈ ચૂકી છે સામાન્ય ચૂંટણીની સાથે જ પાલિકા અને પંચાયતમાં બેઠકો ખાલી છે ત્યાં પણ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જેમાં 3 મહાનગરપાલિકા અને 3 બેઠકો નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠકો અને જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 51 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે આ તમામ બેઠકો ઉપર પણ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે નમસ્કાર વિડીયોની અંદર નવા હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો નમસ્કાર